હવે છે ને આપણે બુક રીડ કરવાનો ટ્રાય કરીશું. ઓકે, ગુજરાતીની તારી ડન. ઓકે, હવે આની અંદર છે ને તું જે ચેપ્ટર નંબર 11 છે એ તારે વાંચવાનું છે. ઓકે, તો આની અંદરથી તું ચેપ્ટર નંબર 11 ખોલ અને એને રીડ કરવાનું ટ્રાય કરજો. વેરી ગુડ. ચલો, શું નામ છે ચેપ્ટરનું? કામની મજા ને મજાનું કામ. ઓકે, ડન. આ બ્લુ વાળું એરિયા વાંચવાનો? ના, આપણે નીચેથી સ્ટાર્ટ કર. મમ્મી આજે મામાને ધીરે ધીરે. ઘેર જવાની હતી. મામાની તબિયત સારી ન હતી એટલે એ 2-3 દિવસ ત્યાં જ રોકાવાની હતી, પણ એને ઘરની ચિંતા હતી. હીરવાએ કહ્યું, મમ્મી તું ચિંતા ન કર, અમે બધું સંભાળી લઈશું. મમ્મીએ પૂછ્યું, અમે એટલે? હીરવાએ કહ્યું, હું અને ઓમ. તો મમ્મી હસવા લાગી. ઓમ તો દરેક કામમાં આનાકાની કરનારો, પોતાના પુસ્તકો, બૂટ કે કપડાં કદી સરખા મૂકતો નહીં. એ વળી શું સંભાળે? બિચારી હીરવાને હેરાન ન કરે તો ય ઘણું. એટલામાં ઓમ આવ્યો. હીરવાએ કહ્યું, મમ્મી 2 દિવસ મામાના ઘરે રોકાવાની છે. અરે વાહ, જઈ આવ મમ્મી, ઓમે કહ્યું. પણ બેટા તમને તકલીફ નહીં પડે? જમવાનું, નહાવા ધોવાનું ને ઘરની સફાઈ એ બધું કેમ કરીને કરશો? ઓકે દ્વિતા, અહીંયા જે પિક્ચર્સ છે એ થોડું મને ડિટેલમાં કહીશ કે શેનું પિક્ચર્સ છે અને શું છે? એમાં એક છોકરો છે Yes. જે આ ચેપ્ટરમાં જેનું નામ ઓમ છે, ઓકે એ વાસણ ઘસે છે. ઓકે, અને નીચે કયા કલરની વોલ છે તું જણાવી શકે છે મને? વોલ બ્લુ કલર અને થોડો પર્પલ કલર છે અહીંયા. ઓકે. અને નીચે ગ્રીન કલરનું લેયર છે. ઓકે, કયો પેજ નંબર છે? 68. ઓકે, આ બીજું જે પિક્ચર્સ છે એ મને તું થોડું કહીશ કે શેનું પિક્ચર્સ છે? ઓમ કિચનમાં વાળી રહ્યો છે સાવરણીથી. ઓકે, ડિટેલમાં જણાવીશ તું મને શેનું છે? પછી ગેસ પર છે ને યસ. એક વ્હાઈટ કલરનું પડ્યું છે, એક ઓલા કઢાઈ જેવામાં. ઓકે. અને એક કુકર જેવું છે જેમાં યલો લિક્વિડ કંઈક બહાર આવી રહ્યું છે. ઓકે. પછી અહીંયા એક રેડ અને વ્હાઈટ કલરનું બોલ છે, બાઉલ જેવું છે. અહીંયા 3 ડીશ કે થાળી જેવું એકની ઉપર એક પડ્યું છે. વેરી ગુડ. એક સૌથી નીચે યલો કલર જેવું છે, એના ઉપર બ્લુ કલરનું છે અને સૌથી ઉપર પિંક કલર જેવું છે. પછી આ માઇક્રોવેવ યા ઓવન છે. ઓકે. એમાં એક ગ્રીન કલરનો કપડું આવી રહ્યું છે બહાર. વેરી ગુડ. પછી અહીંયા ફ્રીજ છે. ઓકે. અહીંયા બારી છે. પછી આ પ્લેટફોર્મનો કલર બ્રાઉન છે. ઓકે. પછી આ જે ખાના કબડ જેવું છે એ યસ. ગ્રીન જેવા કલરના છે. વેરી ગુડ. ઓમે રેડ કલરનો શર્ટ અને બ્લેક કલરનો શોર્ટ્સ યા ચડ્ડો જેવું પહેર્યું છે. ઓકે. પછી એમને નીચે ટાઇલ્સ નાખી છે જે થોડો સ્કિન કલર જેવી ટાઇલ્સ છે. ફ્રીજ બ્લુ કલરનું છે. પછી અહીંયા બહુ બધા વાસણો પડ્યા છે સિંકમાં. આ ખાનામાં અંદર ડસ્ટબિન પડ્યું છે. ઓકે, વેરી ગુડ, પરફેક્ટ.